દર્શક મિત્રો, હું છું આપણી રીતે જાની મકવાના। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર વરસાદના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરમાં દહેજ ભૂખ્યા સાસરિયાઓના ત્રાસથી લગ્નના 2 મહિનામાં જ પરિણીતાએ જીવન ટૂંકાવ્યું। સાસરિયાઓના ત્રાસ અને દહેજ ધારા હેઠળ ફરિયાદ નોંધાવાઈ। 5 લોકો સામે ગુનો દાખલ કરી પોલીસે દહેજ ભૂખ્યા સાસરિયાઓની કરી ધરપકડ। દહેજ પંથકમાં જાતિ વિશે અપમાનિત કરતા વિડીયો સાથે ત્રિપુટી સામે ફરિયાદ નોંધાઈ। દહેજ પોલીસ મથકમાં એટ્રોસિટીનો ગુનો દાખલ। ભરૂચની સબજેલમાં કેદી ઉપર ચોરીની શંકાએ અમાનવીય અત્યાચારનો મામલો। માનવ આયોગમાં 6 ઓગસ્ટના રોજ થશે સુનાવણી। જેલ સત્તાધીશોમાં ફફડાટ। ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। ભરૂચની સબજેલમાં કેદી ઉપર ચોરીની શંકાએ અમાનવીય અત્યાચાર મામલે માનવ આયોગમાં 6 ઓગસ્ટના રોજ સુનાવણી થનાર છે। ભરૂચની સબજેલમાં અરજદાર નર્મદાબેન વસાવાનો પુત્ર લક્ષ્મણ વસાવા ભરણ પોષણના કેસમાં સબજેલમાં હોય અને ઇન્ચાર્જ જેલરે લક્ષ્મણ વસાવા સાથે અન્ય 2 કેદીઓને પણ ઘરકામ કરવા માટે 16/6/2026ના રોજ અરજદારના દીકરા સહિત 3 લોકોને ઇન્ચાર્જ જેલર ઘરકામ કરવા લઈ ગયા બાદ ઇન્ચાર્જ જેલરના ઘરમાંથી 3 લાખની ચોરી થઈ હોય તેવી શંકા રાખી નર્મદાબેન વસાવાના પુત્ર લક્ષ્મણ વસાવાને તથા તેની સાથે અન્ય 2 આરોપીઓને મોડી રાત્રિએ 10 વાગ્યાથી 12 વાગ્યા સુધી ઇન્ચાર્જ જેલર તથા અન્ય 2 પોલીસ કોન્સ્ટેબલોએ ઊંધા સુડાવીને ગંભીર પ્રકારે સપાટા માર્યા હોય અને નર્મદાબેન વસાવાના દીકરા લક્ષ્મણ વસાવાને 50 થી 60 સપાટા થાપાની નીચે ઘૂંટણ સુધીના ભાગમાં માર મારતા અને સારવાર પણ ન અપાવી હોય, જેથી લક્ષ્મણ વસાવાની તબિયત લથડી જતા તેણે પોતાની માતા નર્મદાબેન વસાવાને જેલમાં ફોન કરીને જાણ કરતા નર્મદાબેને પણ પોતાના દીકરાની ઈજાઓ જોઈ રડી પડ્યા હોય અને જેલમાં અમાનવીય અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાના મામલે ભરૂચ એસપીને પણ લેખિતમાં અરજી આપી હોય અને તે બાબતે કોઈ કાર્યવાહી ન થતા આખરે નર્મદાબેન વસાવાએ માનવ આયોગમાં ફરિયાદ કરતા માનવ આયોગે પણ અરજદારને સાંભળવા માટે 6 ઓગસ્ટના રોજ વિડીયો કોન્ફરન્સમાં હાજર થઈ સમગ્ર મામલાની સુનાવણી કરવામાં આવનાર હોવાનું સામે આવતા ભરૂચ જિલ્લા સબ જેલના સત્તાધીશોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। જો કે પોલીસે ફરિયાદ દાખલ ન કરતા નર્મદાબેન વસાવાએ વકીલ મારફતે પણ જેલમાં અમાનવીય અત્યાચાર ગુજારનાર જેલર સહિત 2 કોન્સ્ટેબલ સામે કોર્ટના દ્વાર ખખડાવ્યા છે। વકીલ વિવેક ઉર્ફે મેહુલ મકવાણા ને સાથે રાખીને વકીલ મારફતે પણ 156(3) કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે। ત્યારે સબ જેલમાં અમાનવીય અત્યાચાર ગુજારવામાં આવતો હોવાના ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે। જેલમાં સીસીટીવી ફૂટેજ પણ ન હોવાના કારણે કેદીઓની પણ સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે।
અંકલેશ્વરમાં દહેજ ભૂખ્યા સાસરિયાના ત્રાસથી લગ્નના 2 મહિનામાં જ પરિણીતાએ જીવન ટૂંકાવતા સાસરિયાઓ જેલ ભેગા થઈ ગયા છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદી વૈદ પ્રકાશ પાસવાન નાઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે ફરિયાદીની દીકરી ઉજાલા ઉંમર વર્ષ 23ના લગ્ન 2 મહિના અગાઉ જ તારીખ 7/5/2026ના રોજ ફરિયાદીના ઓળખીતા અવધેશ પાસવાનના છોકરા અજીત કુમાર પાસવાનનાઓ સાથે થયેલા અને લગ્ન પહેલા માર્ચ મહિનામાં સગાઈ વખતે ઉજાલાની સાસુ અને તેના પરિવારે દહેજની માંગણી કરેલ અને દહેજ પેટે લગ્ન પહેલા જ અંકલેશ્વરમાં આવેલા ગુપ્તા ફર્નિચરની દુકાનમાંથી દહેજ પેટે લાકડાનો પલંગ, કબાટ, 2 સોફા સેટ, ખુરશીઓ, મિક્સર, તમામ ફર્નિચરોના સાધનો, સોના ચાંદીના દાગીના સહિતની વિવિધ સામગ્રીઓ આપી અને ફરિયાદીની દીકરીના લગ્ન બાદ 5 દિવસ પિયરમાં રહ્યા બાદ 14/5/2026ના રોજ ફરિયાદીની દીકરીને તેનો પતિ અંકલેશ્વર ખાતે હરિકૃષ્ણ રેસિડેન્સી દઢાલ અંકલેશ્વર ખાતે લઈ આવ્યા બાદ તેની સાસુ અને સસરા તેણીની પાસે મકાનના હપ્તા ભરવા માટે 5 લાખની માંગણી કરી દહેજ બાબતે સતત મેણા ટોણા મારી મારા છોકરાના લગ્ન કરી અમે ફસાઈ ગયેલા છે અને તને ખેંચ આવે છે, તું પાગલ હૈ, ભૂત પકડ લિયા હૈ તેમ કહી ફરિયાદીની દીકરીને ગંભીર પ્રકારે માનસિક ત્રાસ આપી પતિ સાસુ સસરાએ આપ્યો હોવાનો આક્ષેપ કરતા રડતી આંખે ફોન ઉપર ફરિયાદીના પરિવારને જાણ કરી હતી અને અંતે સાસરિયાઓના ત્રાસથી કંટાળી ફરિયાદીની દીકરીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ અજીત કુમાર અવધેશ કુમાર પાસવાન, સસરા અવધેશ કુમાર પાસવાન, સાસુ માયાદેવી પાસવાન, જેઠાણી જુહી સુજીત પાસવાન અને જેઠ સુજીત પાસવાનનાઓ સામે ફરિયાદીની દીકરીને આપઘાતની દુષ્પ્રેરણા આપવા અને દહેજ ધારા અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરાવતા પોલીસે સાસરિયાઓની ધરપકડ કરી લીધી છે. દહેજ પંથકમાં જાતિ વિષયક અપમાનિત કરતા વિડીયો સાથે ત્રિપુટી સામે એટ્રોસિટીનો ગુનો દાખલ કરાયો છે. ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ મથકમાં ફરિયાદીએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે ફરિયાદી પોતાના ઘર આંગણે સાફ સફાઈ કરતા હોય અને ફરિયાદીના પતિની 4 વ્હીલ ગાડી નજીકનો કચરો એકત્ર કરી રોડ ધોતા તે વખતે તેમના ઘરની સામે રહેતી ભાવનાબેન સુખદેવભાઈ પઢિયાર નાઓએ આંગણામાં 4 વ્હીલ ગાડી નીચેનો કચરો કેમ એકત્ર કરેલો છે તેમ કહી કચરો ડસ્ટબિનમાં નાખો તેવું કહી ફરિયાદીએ આમે તમે એમ કહી ગંભીર પ્રકારની જાતિ વિશે ગાળો ભાંડી હતી. ગાળો ભાંડતા જ વિડીયોમાં પણ કેદ કરવામાં આવ્યા હતા. મોબાઈલમાં વિડીયો કેદ કરી તેમજ છૂટું ચપ્પલ પણ મારેલ હોય તેમજ ભાવનાબેન ના બનેવી બળવંતસિંહ ચંદ્રસિંહ સોઢાએ ઘર તોડી નાખવાની ધમકી આપી હોય તેમજ સ્નેહાબેન સુખદેવ પઢિયારે પણ ઘરે હાજર હોય અને તેઓએ પણ જાતિ વિશે ગાળો ભાંડી હોય, જેથી ફરિયાદીએ વિડીયોના આધારે દહેજ પોલીસ મથકે ત્રિપુટી ભાવનાબેન પઢિયાર, સ્નેહાબેન પઢિયાર તથા બળવંતસિંહ સોઢા સામે જાનથી મારી નાખવાની ધમકી, મારામારી તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રિપુટીનું પગેડું મેળવવાના પ્રયાસો કર્યા છે. ભરૂચમાં રથયાત્રાને લઈ પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ હતી. અષાઢી બીજના પાવન અવસરે ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાંથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાઓ નીકળનાર હોય પોલીસ તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભરૂચ શહેરમાં ફ્લેગ માર્ચ સુરક્ષા વ્યવસ્થા પણ થઈ રહી છે, જેના ભાગરૂપે ભરૂચ શહેર ડિવિઝન પોલીસ મથકોમાં પણ ડીવાયએસપી સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ફ્લેગ માર્ચનો મુખ્ય હેતુ શહેરમાં શાંતિ, સલામતી અને સૌહાર્દપ્રિય વાતાવરણમાં જાળવવા અને અસામાજિક તત્વોના કાયદાઓનો ભય ઊભો કરવાનો રહ્યો હતો. ભરૂચ શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા યોજાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે. દહેજની કેતુલ કેમિકલ્સ કંપનીમાં ભયંકર આગ ફાટી નીકળી હતી. ભરૂચ જિલ્લાના દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કેતુલ કેમિકલ કંપનીમાં રવિવારે ભીષણ આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી ભયંકર હતી કે તેના દૂર દૂર સુધી આગના જ્વાળા જોવા મળ્યા હતા, જેના કારણે આસપાસના ઔદ્યોગિક એકમોની પણ ચિંતા વધી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર કંપનીમાં નવી પ્રોડક્ટમાં ઉત્પાદન માટે ટ્રાયલ પ્રક્રિયા ચાલી હતી. આ દરમિયાન સોલ્વન્ટના જથ્થામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ ઝડપથી ફેલાતા કંપનીના પરિસરમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગની ટીમ પણ દોડી આવી હતી અને 8 થી 10 જેટલા ફાયર ફાઇટરોએ પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ આગમાં સંપૂર્ણ પ્લાન્ટ બળીને ખાખ થઈ ગયો હતો. ઇનરવ્હીલ ક્લબ ઓફ ભરૂચનો 61માં પદગ્રહણ સમારોહ યોજાયો હતો. ઇનરવ્હીલ ક્લબ ઓફ ભરૂચની 61માં પ્રમુખ પદનો પદગ્રહણ સમારંભ તારીખ 13 જુલાઈ 2026ના રોજ રોટરી ક્લબ ઓફ ભરૂચ ખાતે
ઉત્સાહપૂર્વક સંપન્ન થયો હતો. આ સમારંભમાં વર્ષ 2026-27 માટે ઇનરવ્હીલ ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ તરીકે શ્રુતિ અમિત ચાવડા અને સેક્રેટરી તરીકે બીજલ ભાવિક જૈનની પસંદગી કરવામાં આવી હતી. આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ 306ના ડિસ્ટ્રિક્ટ ચેરમેન સ્નેહા ભગત દ્વારા પણ નવનિયુક્ત પ્રમુખ સેક્રેટરી તેમજ તેમની ટીમની શપથવિધિ યોજવામાં આવી હતી. I am Shruti Chawla, President of the Inner Club of Bharuch. It is a matter of immense pride and gratitude to lead our club under the inspiring international inner theme, Grow and Flourish, and our association president guiding pillars of compassion, commitment, collaboration, and continuity. Behind every successful woman is not luck, but courage, determination, and the confidence to rise every time she falls. आज मैं केवल एक सदस्य अध्यक्ष के रूप में नहीं, बल्कि सेवा, संवेदनशीलता और बदलाव के एक साथी के रूप में आपके सामने खड़े हूँ. हमारे टीम ने હું હૃદયથી અભિનંદન આપું છું. તમારા બધાએ એ બેઠા છે બધાને ભલે આ ક્લબમાં ઇનર વ્હીલમાં નથી પણ કોઈના કોઈ ક્ષેત્રમાં જોડાયા હોય ત્યારે ડિમ્પલબેન રાજ છે એમનો સંપર્ક કરી રાખે છે. ડિમ્પલબેન રાજનું તમને હું કહું કે જિલ્લા પંચાયતના અધ્યક્ષ છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ. જ્યારે કોઈ પણ મોટું ફંક્શન હોય મેમ્બર ઓફ પાર્લામેન્ટ જે ખુરશી હોય એની નેક્સ્ટ યર જિલ્લા પંચાયત અધ્યક્ષની હોય. એમનો હોદ્દો મેમ્બર ઓફ પાર્લામેન્ટ જેટલો છે. આ બધી જ એક્ટિવિટી છૂટી જે હમણાં આપણે જોયું પાસ યરનું એ બધી એક્ટિવિટીને બાજુ પર મૂકી દીધી તો એમના પાસે જે પોર્ટફોલિયોઝ છે એ એટલા બધા છે કે આપણે ધારીએ એટલા કામ કરી શકીએ. ભરૂચ સિટી સેન્ટર ડેપો ખાતે મેડિકલ કેમ્પ યોજાયો હતો. ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા પણ સમયાંતરે એસટીના કર્મચારીઓના આરોગ્યની તપાસ કરવામાં આવે છે. ભરૂચમાં સિટી સેન્ટર એસટી ડેપો ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના સહયોગથી યોજાયેલા મેડિકલ ચેકઅપ કેમ્પમાં એસટીના ડ્રાઈવરો, કંડક્ટરો તેમજ વહીવટી સ્ટાફના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ એસટી ડેપોના ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા સહિત અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એસટીના કર્મચારીઓના આરોગ્યની નિયમિત તપાસ થાય અને યોગ્ય ઉપચાર થઈ શકે તે માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોવાનું કહ્યું છે. વિશાલ છત્રીવાલા, ડેપો મેનેજર ભરૂચ. આજ રોજ ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે એસટી કર્મચારીઓના આરોગ્યની ચકાસણી અર્થે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન ભરૂચ જિલ્લા પંચાયતના સહયોગથી રાખેલું છે. જેમાં ધોળીકુઈ પીએચસી સેન્ટર ના કર્મચારીઓ અને ડૉક્ટરો દ્વારા કર્મચારીઓનો આરોગ્યની ચકાસણી હાથ ધરવામાં આવેલી છે. નિગમ દ્વારા સમયાંતરે કર્મચારીઓના આરોગ્ય પ્રત્યે ખૂબ જ સભાન હોય અને ખૂબ જ ગંભીરતા દાખવતા હોય સમયાંતરે આરોગ્ય ચકાસણી ખૂબ જ જરૂરી કરી ભરૂચ ડેપો ખાતે આજ રોજ તમામ કર્મચારીઓના આરોગ્યની ચકાસણીનું આયોજન કરવામાં આવેલ છે. ઇસ્કોન મંદિર પરિવાર દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ માહિતી માટે પત્રકાર પરિષદ સંબોધી હતી. આવનારા અષાઢી બીજના રોજ ભરૂચ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિર ખાતેથી ભગવાન જગન્નાથની 12મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના સાથે નગરચર્યાએ નીકળશે. આ રથયાત્રા શીતલ સર્કલથી પ્રસ્થાન કરશે અને કસક સર્કલ, મક્તમપુર રોડ, જ્યોતિનગર, તુલસીધામ, ચામુંડા મંદિર, જાડેશ્વર બસ સ્ટેન્ડ થઈ કેજીએમ હાઈસ્કૂલ ખાતે પહોંચશે અને સાંજે મહાઆરતી સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રામાં લોકોને જોડાવા માટે આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. हरे कृष्णा. सभी भरूच और अंकलेश्वर वासियों को हमें सूचित करने में बड़ा हर्ष हो रहा है कि इस्कॉन भरूच द्वारा आयोजित ये 12वीं श्री जगन्नाथ रथ यात्रा महोत्सव 16 जुलाई गुरुवार और आषाढ़ी बीज के दिन शीतल सर्कल से दोपहर को 3 बजे आरंभ होगी. वहां से आरंभ होकर कसक सर्कल, मुक्तमपुर, ज्योतिनगर, तुलसीधाम, चामुंडा माता का मंदिर, जाडेश्वर बस स्टैंड और वहां से केजीएम हाई स्कूल के ग्राउंड में ये रथ यात्रा पूर्णाहुति होगी. केजीएम हाई स्कूल में वहां पर भगवान जगन्नाथ की शाम की महाआरती होगी.
सबका भव्य दर्शन होगा और सबके लिए फुल प्रसाद रखा है जगन्नाथ भगवान का। हम आप सबको सपरिवार के साथ इस रथ यात्रा में भाग लेने के लिए आमंत्रित करते हैं। अपने परिवार के साथ आइए, भगवान जगन्नाथ का रथ खींचिए, दर्शन कीजिए और प्रसाद पाइए और जगन्नाथ भगवान की कृपा प्राप्त कीजिए। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં પત્રકાર એકતા પરિષદ અધિવેશન યોજાયું હતું। પત્રકાર એકતા પરિષદ દ્વારા વર્ષ 2026 ને પત્રકારોના પરિવારની ચિંતાના વર્ષ તરીકે ઉજવવાનો પ્રારંભ ભાવનગરથી થયો હતો। તબક્કાવાર એક પછી એક જિલ્લાના પત્રકારોનો 10 લાખ અકસ્માતનો વીમો તથા 9 પ્રકારની સ્કીમ સાથે લેવા અને ડોક્યુમેન્ટ્સ એકત્ર કરવા, આઈ કાર્ડ તૈયાર કરવા તેમજ દરેક પત્રકારને પહોંચતા કરવા સહિતની વ્યવસ્થા સંગઠન દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે ભરૂચ જિલ્લાના અધિવેશન અંકલેશ્વરમાં યોજવામાં આવ્યું હતું અને ટીમ અંકલેશ્વરની વિશેષ જવાબદારી હતી, છતાં સૌએ ખભે ખભો મિલાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। પત્રકાર એકતા પરિષદની આજે ભરૂચ જિલ્લાના પત્રકારોનું એક સંગઠિત સમાજ છે આજે અહીંયા કાર્યક્રમ રાખવાનો હતો અંકલેશ્વર ખાતે। એમાં ભરૂચ જિલ્લાના તમામ પત્રકારો એ હાજરી આપી હતી। એમાં એમના પ્રદેશ અધ્યક્ષ એવા લાભુભાઈ હાજર રહીને પત્રકારત્વ કઈ રીતના કરવું, કઈ રીતે આપણું નામ ન બગડે, કઈ રીતના સમાજને એનો લાભ થાય એ પ્રકારનું આજે અહીંયા જ્યારે ખૂબ સરસ મજાનું લાભુભાઈ પણ વાત કરી છે ત્યારે તમામ પત્રકાર પરિષદ આજે અહીંયા ઉપસ્થિત છે ત્યારે એ તમામ પત્રકાર મિત્રોનો ખૂબ અભિનંદન પાઠવું છું અને મારું અહીંયા જે સન્માન કર્યું બદલ એમનો આભાર માનું છું। લાભુભાઈ કાંતરોડિયા, અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત। આજે ભરૂચ જિલ્લામાં જિલ્લા અધિવેશન, પણ આ અધિવેશનની વિશેષતા જે અમારું અભિયાન છે કે એક વર્ષમાં 34 જિલ્લાના પત્રકારો જે આ સંગઠન સાથે જોડાયેલા છે એના પરિવારની ચિંતા કરવાનું વર્ષ છે। 10 લાખનો અકસ્માત વીમો 9 પ્રકારની સ્કીમ સાથે જે લેવાનો છે પત્રકારોનો, પણ ભરૂચના પ્રમુખની કોઠાસૂઝ અને અનુભવના આધારે અધિવેશન પહેલા બધાના ફોર્મ ભરાઈ ગયા, વીમો ભરાઈ ગયો, એની રસીદના આજે વિતરણ થઈ ગયા, એના આઈ કાર્ડના પણ વિતરણ થઈ ગયા। એટલે કે અધિવેશન પહેલા વીમો ભરાયો હોય એવું ભાવનગર પછીનું આ ભરૂચ છે। આમ તો બધામાં બેમાં નામ એક આવે છે, ભાવનગર ને ભરૂચ, રાશિ એક છે। એટલે ભરૂચના આજના કાર્યક્રમમાં વીમો અને ઓળખ કાર્ડ સાથેનો આ કાર્યક્રમ હતો। ભરૂચ સિવાયના જિલ્લાના હોદ્દેદારોએ પણ હાજરી આપી। આમંત્રિત મહેમાનો એટલે નગરપાલિકાવાળા, તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને ભરૂચના મંત્રીશ્રી એટલે ગુજરાત રાજ્યના મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે પણ હાજરી આપી અને કાર્યક્રમને શોભાયો। સંગઠન વતી બધાનો આભાર વ્યક્ત કરું છું। ભરૂચ જિલ્લાના તમામ તાલુકા અને જિલ્લાના હોદ્દેદારો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેમણે જેમણે નાનું મોટું યોગદાન આપ્યું છે એ દાતાઓ હોય, શ્રેષ્ઠી હોય, ઉદ્યોગપતિ હોય, તમામનો આભાર વ્યક્ત કરું છું। વાગરાના વેગની કલાદરા કોલિયાદ ગામના ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વેગણી, કલાદરા અને કોલિયાદ ગામની જમીનોમાં પેટ્રોલિયમ પાઇપલાઇન માટે થયેલી રાઇટ ઓફ યુઝર નોંધ પ્રક્રિયા સામે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને સમગ્ર મામલે તપાસની માંગ કરી છે। ખેડૂતોનો આક્ષેપ રહ્યો છે કે 2021 અને 2025 દરમિયાન કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને મિનરલ્સ પાઇપલાઇન અધિનિયમ હેઠળ જમીનોમાં રાઇટ ઓફ યુઝરની નોંધ કરવામાં આવી હતી। જો કે આ પ્રક્રિયા દરમિયાન અસરગ્રસ્ત ખેડૂતોનો કોઈ જ વ્યક્તિગત નોટિસ આપવામાં આવી ન હતી, ન તો વાંધો રજૂ કરવાની પણ તક કે વ્યક્તિગત સુનાવણી આપવામાં આવી ન હોવાનો આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના કારણે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઘટતું કરવાની માંગ કરાઈ છે। નામ નટવરસિંહ દલપતસિંહ રાજ, વેંગણી ગામના ખેડૂત। ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં સરકારશ્રી તરફથી જીસીપીસીએલની જે લાઈન નાખવામાં આવી રહેલી છે એ ખરેખર ખેડૂતોને જાણ કર્યા વગર, કોઈ લેખિત ખુલાસો આપ્યા વગર ગેરકાયદેસર કૃત્ય કરેલું છે અને આની અંદર ભવિષ્યની અંદર ખેડૂતને પોલીસ સાથે કોઈ ઘર્ષણ ના થાય એ હેતુ ધ્યાનમાં લઈ મીડિયા સમક્ષ કલેક્ટરશ્રીને અને ગાંધીનગર જે કંઈ ફરજ બજાવતા અધિકારીશ્રીને મારી નમ્ર અરજ છે કે ખેડૂતોના હિતમાં આ કાર્ય થાય એ જ અપેક્ષા। ભરૂચ એસપી કચેરીના સભાખંડમાં શાંતિ સમિતિની બેઠક એસપીની અધ્યક્ષતામાં મળી હતી।
આગામી 16મી જુલાઈના રોજ યોજાનારી ભગવાન જગન્નાથની ઐતિહાસિક અને ભવ્ય રથયાત્રાને શાંતિપૂર્ણ તથા સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરવા માટે ભરૂચ જિલ્લા પોલીસ કચેરી ખાતે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં ભરૂચ શહેર અને અંકલેશ્વરની શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો, રથયાત્રા સમિતિના સભ્યો તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન રથયાત્રાના રૂટ, સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ અને કોમી એકતાના માહોલમાં ઉત્સવની ઉજવણી સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ કહ્યું હતું કે ભરૂચની ભગવાન જગન્નાથની રથયાત્રા ગુજરાતની સૌથી જૂની અને ઐતિહાસિક રથયાત્રાઓની એક છે, જે વર્ષોથી હિન્દુ મુસ્લિમ એકતા અને ભાઈચારાનું પ્રતીક બની રહી છે. તેમણે કહ્યું હતું કે શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા કરવા માટે કેટલાક સૂચનો પણ રજૂ કર્યા હતા. ગુજરાતભરમાં સૌથી જૂનામાં જૂની રથયાત્રા એટલે ભરૂચની રથયાત્રા હોય છે, કે જેમાં આજરોજ અમારે પોલીસ અધિક્ષકશ્રીની કચેરીએ તમામ હિન્દુ સમાજના ભાઈઓ અને મુસ્લિમ સમાજના ભાઈઓ એક શાંતિ સમિતિની અહીંયા બેઠક બોલાવવામાં આવી હતી, કે જેઓને તમામની સાથે આખા રૂટ ઉપર કણ મુસ્લિમ બિરાદરો સ્વાગત કરવાના છે, કોના દ્વારા શું શું ફેસિલિટી છે, આ તમામ વસ્તુની એક શાંતિ સમિતિની ચર્ચા કરવામાં આવી છે. અને તમામ લોકો દ્વારા આ તહેવારને ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવાય તે માટે પણ તમામ લોકોએ ખાતરી આપી છે. આ સિવાય પોલીસ પ્રત્યેની જે ભાવના હતી એ તમામ લોકોએ વ્યક્ત કરી છે. અને પોલીસની જે પ્રિપેરેશન જે છે એ તમામ અમારી BDD's ટીમ, QR ટીમ, LCB SOGની ટીમ અને મોટી સંખ્યામાં અમારા ડીવાયએસપી, પીઆઈ અને પીએસઓની ટીમ દ્વારા આજના દિવસે પણ ફ્લેગ માર્ચ છે. અને ત્યારબાદ જે છે આવતીકાલે અમારા દ્વારા ફ્લેગ માર્ચ અને 16મી તારીખે ભગવાન જગન્નાથની એકચ્યુઅલ રથયાત્રાના દિવસે પોલીસ દ્વારા કયા પ્રકારની પ્રિપેરેશન છે એ તમામ વસ્તુઓ જે છે લોકોને જાણ કરવામાં આવી છે. મને ખૂબ જ ખાતરી અને વિશ્વાસ છે કે ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં હર્ષો અને ઉલ્લાસથી ઉજવવામાં આવશે. થેન્ક યુ. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. अंत मुख्य समाचार पर फरी एक नजर. અંકલેશ્વરમાં દહેજ ભૂખ્યા સાસરિયાઓના ત્રાસથી લગ્નના 2 મહિનામાં જ પરિણીતાએ જીવન ટૂંકાવ્યું. સાસરિયાઓના ત્રાસ અને દહેજ ધારા હેઠળ ફરિયાદ નોંધાવાઈ. 5 લોકો સામે ગુનો દાખલ કરી પોલીસે દહેજ ભૂખ્યા સાસરિયાઓની કરી ધરપકડ. દહેજ પંથકમાં જાતિ વિશે અપમાનિત કરતા વિડીયો સાથે ત્રિપુટી સામે ફરિયાદ નોંધાઈ. દહેજ પોલીસ મથકમાં એટ્રોસિટીનો ગુનો દાખલ. ભરૂચની સબજેલમાં કેદી ઉપર ચોરીની શંકાએ અમાનવીય અત્યાચારનો મામલો. માનવ આયોગમાં 6 ઓગસ્ટના રોજ થશે સુનાવણી. જેલ સત્તાધીશોમાં ફફડાટ. તો હતા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.